શ્રી નમસ્કાર મહામંત્રની ચેતના શક્તિ એટલે શું? વિચારોની કેન્દ્રિતતા અને ઈચ્છા શક્તિની બળવત્તા એટલે મંત્રની ચેતના શક્તિ. નામ અને રૂપ ચેતનાને અભિવ્યક્ત પણ કરે છે તથા તે આપણી ચેતનાને આવૃત્ત પણ કરે છે. અન્ય સાધનાઓમાં કેવળ સાધકની શક્તિ કામ કરે છે, પણ મંત્ર સાધનામાં સાધકની શક્તિ સાથે મંત્રની શક્તિ પણ ભળે છે. બંનેનું તાદાત્મ્ય થવાથી શક્તિની માત્રા વધી જાય છે. નમસ્કાર એ શ્રુત રૂપ છે. શ્રુતોપયોગ રૂપ આત્મપરિણામ, આત્મહિત પરિજ્ઞા અને ભાવ સંવર આદિ બહુ પ્રકારના લાભવાળો હોવાથી શ્રુતાત્મક નમસ્કારના ઉપયોગથી કર્મક્ષય થાય છે. નમસ્કારના ઉપયોગથી પ્રતિ સમય કર્મનો ક્ષય થતો હોવાથી તેને સર્વ કાર્યોમાં મંગળરૂપ અને વિઘ્ન વિનાશના અપ્રતિમ કારણ તરીકે માનેલ છે. નમસ્કાર મહામંત્રની ચુલિકામાં નમસ્કારનું ફળ વર્ણન કરીને નમસ્કારની ક્રિયાની ઉપબૃહણા કરવામાં આવી છે. નમો અરિહંતાણમ. આ પદના જાપથી આપણા શુદ્ધ આત્મ સ્વરૂપની ભક્તિ, બોધ અને પરિણતિ ઘડાય છે. અરિહમ એ આત્માનું શુદ્ધ સ્વરૂપ બોધક પદ છે. તેની ભક્તિ નમો અને પરિણતિ તાણમ પદ વડે ઘડાય છે. આમ શુદ્ધ આત્મ સ્વરૂપનો બોધ, ભક્તિ અને પરિણતિ નવકારના માત્ર પ્રથમ પદના જાપ અને ધ્યાન વડે સધાય છે. નમો અરિહંતાણમ. આ પદ તીર્થને તથા તત્વમસી પદ તત્વ સ્વરૂપને બતાવે છે. તત્વની પ્રાપ્તિ તીર્થથી થાય છે. તીર્થ ઉપગ્રહ કારક છે અને તત્વ ઉપયોગ સ્વરૂપ છે. નમો અરિહંતાણમમાં નમો એ ધ્યાતા છે, સમ્યક દર્શન. અરિહમ એ ધ્યેય છે, સમ્યક જ્ઞાન. તાણમ એ ધ્યાન છે, સમ્યક ચારિત્ર. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. રત્નત્રયુક્ત આત્મા એ અર્હમ છે અને તેનું ધ્યાન એ આત્મધ્યાન છે અને એ જ પરમ નિધાન છે. નમસ્કાર એ ગુણગ્રાહકતાનું પ્રતીક છે. માણસ ગુણગ્રાહક છે. તેની પ્રતીતિ કરાવે છે નમસ્કાર મહામંત્રના જાપની ક્રિયા. પોતાથી ગુણમાં અધિક એવા શ્રેષ્ઠ પુરુષોને નમસ્કાર નથી, ત્યાં એમ માનવું કે ગુણગ્રાહકતા, હૃદયની ભાવુકતા, પરિણામની કોમળતા, ભાવોની સરળતા, નમ્રતા કે આત્માની વિશુદ્ધિ હજી સુધી આ આત્માને પ્રાપ્ત થઈ નથી. નમસ્કારથી હૃદયની વિશાળતા, ભાવોની ઉદ્દાત્તતા, અધ્યવસાયની ઉજ્જવળતા અને પરિણામોની નિર્મળતા સધાય છે. નમસ્કાર નમ્રતા, સરળતા, ઉદારતા આદિનું પ્રતીક છે અને તેનું ફળ શાંતતા, પ્રસન્નતા, નિર્વૈરતા, નિર્ભયતા, નિશ્ચિતતા, નિશ્ચિંતતા વગેરે શુભ ભાવોમાં આવે છે. જ્યાં ગુણી પુરુષોને નિત્ય નિત્ય નમસ્કાર થાય ત્યાં સદાને માટે નિર્દંભતા, ઉદારતા આદિ ગુણો આપોઆપ આવે જ છે. નમો એ સમ્યક દર્શન એટલે તત્વ રુચિરૂપ છે. અરિહમ એ સમ્યક જ્ઞાન એટલે તત્વ બોધ સ્વરૂપ છે તથા તાણમ એ સમ્યક ચારિત્ર અર્થાત તત્વ પરિણતિ રૂપ છે. તત્વ તે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. અશુદ્ધ સ્વરૂપ હેય છે, તેથી અતત્વરૂપ છે. શુદ્ધ સ્વરૂપ ઉપાદેય છે.
આદરવા યોગ્ય છે, તેથી તત્વરૂપ છે. નવકારનું પ્રથમ પદ નમો અરિહંતાણમ એ શુદ્ધ સ્વરૂપની ઉપાદેયતા, આદરણીયતા, પૂજ્યતા અને તારકતા સૂચવે છે. તેથી ભક્તિવર્ધક છે, જ્ઞાનવર્ધક છે અને પરિણતિવર્ધક છે. આત્માના શુદ્ધ સ્વરૂપની રુચિ, બોધ અને પરિણતિ એ જેમ સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપ છે, તેમ નમો અરિહંતાણમ પદ સ્વરૂપ પણ છે. નવકારનું પ્રથમ પદ અને તત્વાર્થ સૂત્રનું પ્રથમ સૂત્ર એક જ અર્થને કે વસ્તુને કહે છે. નવકાર મંત્રનું પ્રથમ પદ છે અને તે આત્મામાં રહેલા ગુણોનું પ્રદર્શક તત્વાર્થનું પ્રથમ સૂત્ર છે. મનનું અર્થચિંતન કરવું એટલે શું? મનમાં ઈષ્ટદેવનું સ્વરૂપ આવવું તે જ મંત્રાર્થ ચિંતન છે. મંત્રનું ઉચ્ચારણ, મંત્રની મધુરતાનો આસ્વાદ અને મંત્રના અર્થ ચિંતનથી જ જાપની પૂર્ણતા થાય. નામ લેતી વખતે જો ભાવ જોડાય, પ્રાણની એકતા સધાય, રસાસ્વાદ અનુભવાય તો એનું ફળ ડગલે અને પગલે મળે છે. એ રીતે થતા નામનું ઉચ્ચારણ દેહ કલ્યાણ અને આનંદ પ્રેરનાર બને છે. મંત્ર જાપ દ્વારા બીજામાં સ્વજાતને જોતા શીખાય છે. મંત્રના ઉચ્ચારણમાં વાગેન્દ્રિય, પ્રાણશક્તિ, રસનેન્દ્રિય એમ ત્રણેય ઇન્દ્રિયો વડે મનની એકતા સધાય છે. નમો અરિહંતાણમ એ મંત્ર છે અને મંત્ર શબ્દનો અર્થ એ છે કે પોતાના વૈભવનું મનન સંકોચ વડે થયેલા ભયથી રક્ષણ અને સંકલ્પ વિકલ્પને જે સમાવી આપે તે છે મંત્ર. અરિહંતના ઉપયોગયુક્ત આત્મા ફક્ત અરિહંત નામને જ ધારણ કરતો નથી, પરંતુ દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી અરિહંત સ્વરૂપ બને છે. નમો વત્તા અરિહંતા વત્તા ણમ. અરિહંત એટલે પરમાત્મ તત્વ, એમાં નમો એટલે ડૂબી જવું. ષષ્ઠી વિભક્તિથી પ્રભુમાં ડૂબી જવું એટલે એ સમાપત્તિ રૂપ બની જશે. આ રીતે ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતા સાધી શકાય છે. અરિહંત પરમાત્મા જે આપણું તત્વ છે, તેમાં નમો એટલે ભાવપૂર્વક તન્મય થઈ જવું. ણમ એટલે તન્મય થઈ જવું. આમ જ્ઞાન, દર્શન અને ચારિત્ર પણ નિશ્ચયથી ઘટે છે. નમો એટલે જ્ઞાન, અરિહંતા એટલે દર્શન અને ણમ તન્મયતા એટલે ચારિત્ર. અરિહંત પરમાત્મા હૃદયમાં જ્યોતિ રૂપે બિરાજમાન છે. એવી કલ્પના સાથે પરમાત્માને જોઈને બહુમાનપૂર્વક નમવાનો ભાવ જરૂર કરવો. એ રીતે નવકારના પ્રથમ પદનો જાપ કરવામાં આવે તો પણ અધિક આહ્લાદ ઉપજે છે. નમો પદ તત્વરુચિના અર્થમાં, અરિહમ પદ તત્વબોધિના અર્થમાં અને તાણમ પદ તત્વ પરિણતિના અર્થમાં પણ લઈ શકાય છે. તત્વ તે શુદ્ધ આત્મા, તેની રુચિ તે સમ્યક દર્શન, આત્માનો બોધ તે સમ્યક જ્ઞાન અને તેની પરિણતિ તે સમ્યક ચારિત્ર. આ નિશ્ચયનયનો વિચાર છે, માન્યતા છે. તેને હૃદયમાં ધારણ કરીને પ્રથમ પદનો જાપ કરવાથી મોક્ષ માર્ગની જ આરાધના થાય છે. બીજી રીતે નમો પદથી ધ્યાતા એટલે કે અંતરાત્મા, અરિહમ પદથી ધ્યેય એટલે કે અરિહંત પરમાત્મા અને તાણમ પદથી ધ્યાન એટલે કે એકતાનતા, તન્મયતા તથા સમગ્ર પદથી ત્રણેયની એકતા રૂપી સમાપત્તિ. વાહ! તે સમાપત્તિથી જ
પછી આપત્તિ જાય છે અને સંપત્તિ થાય છે. પ્રવચન સાર નામના શાસ્ત્રમાં કહ્યું છે કે જે અરિહંતને દ્રવ્ય, ગુણ અને પર્યાય રૂપે જાણે છે તે આત્માને જાણે છે અને તેનો મોહ પછી સઘળોએ નાશ પામે છે. પ્રથમ પદ નમો અરિહંતાણમ એનો એક અતિ ગૂઢ અર્થ પણ છે. નમોનો એક અર્થ થાય છે પરમાત્મા તત્વમાં ડૂબી જવું. નમોનો બીજો અર્થ થાય છે નિજ તત્વમાં ભાવપૂર્વક તન્મય થઈ જવું. અને નમોનો ત્રીજો અર્થ છે હૃદય ગુહામાં જ્યોતિ રૂપે બિરાજમાન અરિહંત પરમાત્માને બહુમાનપૂર્વક નમવાનો ભાવ કરવો. નમો અરિહંતાણમ પદ વડે અરિહંતના ધ્યાનમાં ડૂબી જવું. અરિહંત તે નિજ સ્વરૂપ છે, તેમાં ભાવપૂર્વક તન્મય થઈ જવું. હૃદયમાં જ્યોતિ રૂપે બિરાજમાન અરિહંત પરમાત્માને જોઈને બહુમાનપૂર્વક તેમને નમવાનો ભાવ કરવો. શુભ પરિણામ આવશે અને શુભ પરિણામ મૈત્ર્યાદિ ભાવોને લાવે છે. નવકારનું સ્મરણ પણ યથાર્થ ફલ આપે, પરંતુ ક્યારે? જ્યારે શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ ચારે ચાર ભાવનાઓ સાથે હોય તો જ એનું યથાર્થ પૂર્ણ ફળ મળે છે. વિધિના રાગથી અવિધિનો દોષ ટળે, પણ નવકારના સ્મરણ વખતે જો મૈત્ર્યાદિ ભાવ ન હોય તો તે અનુષ્ઠાનનો કોઈ કરતા કોઈ બચાવ નથી. નમો અરિહંતાણમ. અરિહંત તે જ્ઞાનાનંદ સ્વરૂપ શુદ્ધ વસ્તુ છે. નમો પદ વડે શુદ્ધ સ્વરૂપમાં ઉપયોગની એકતા સધાય છે. તે વડે જીવ પોતાનું દેહાદિથી અને રાગાદિથી ભિન્ન એવું શુદ્ધ સ્વરૂપ અનુભવે છે. ઉપયોગની અશુદ્ધતા એટલે રાગાદિ સાથે એકતા, વિભાવનું પરિણમન, અને ઉપયોગની શુદ્ધતા એટલે જ્ઞાનાદિ સાથે એકતા અને સ્વભાવનું પરિણમન. અશુદ્ધ પરિણતિ કે વિભાવ તે કર્મબંધનું કારણ છે અને શુદ્ધ પરિણતિ કે સ્વભાવ તે મોક્ષનું કારણ છે. નમો અરિહંતાણમ પદ વડે શુદ્ધ પરિણતિ ઉત્પન્ન થવાથી તે મોક્ષનો હેતુ બને છે. આનંદનો સાગર શુદ્ધ આત્મા છે. તેમાં ડૂબકી મારવાનું સાધન નમો છે. નમસ્કાર એટલે હૃદયનો વિકાસ અને બુદ્ધિનો સંકોચ. એ બંને સર્વ કોઈને પ્રિય છે. નમસ્કાર ભાવ વડે બુદ્ધિ પરિશુદ્ધ થઈ સંતુલિત બને છે અને સમ્યક બુદ્ધિ સત્યનો પરિચય કરી શકે છે. નવકાર અને મૈત્રી ભાવ. નવકારથી સ્નેહ અને મૈત્રીના અભાવરૂપ પાપ જાય છે અને પ્રમોદ અને સ્નેહના સદ્ભાવરૂપ મંગળ આવે છે. મૈત્રીનો અભાવ તે પાપ છે. સ્નેહનો સદ્ભાવ તે ધર્મ મંગળ છે. નવકાર કે નમસ્કાર મહામંત્ર એ સમસ્ત સત્વ વિષય સ્નેહ પરિણામને વિકસાવે છે અને અસ્નેહને અટકાવે છે. નમો શબ્દ ન વત્તા મન અર્થાત ઉન્મની ભાવનો વાચક છે. નમો નામની ચક્રવર્તી ચાવી વડે આત્માના સદ્ગુણોનું, સદાચારોનું અને સદવસ્તુઓનું મૂલ્યાંકન કરી શકાય છે. મૂલ્યાંકન થવું એટલે વળી શું? હા, હેયની હેયતા, ઉપાદેયની ઉપાદાનતા અને ઉપેક્ષણીયની ઉપેક્ષાનો જે નિર્ણય થવો એને મૂલ્યાંકન થવું કહેવાય છે. છોડી દેવા જેવું શું છે, આદરવા જેવું શું છે અને ઉપેક્ષાને યોગ્ય શું છે એનો જ્યારે યોગ્ય નિર્ણય થાય છે ત્યારે કહેવાય કે આપણે સાચું મૂલ્યાંકન કર્યું છે. જેમ જે ભૂમિ ઉપર માણસ નીચે પડે છે તે જ ભૂમિનો ટેકો લઈને જ તે ઊભો થાય છે, એમ નામ અને રૂપ જીવને બંધનમાં પણ નાખે છે જો એ સંસારી હોય,
અને નામ અને રૂપ દ્વારા જીવ મોક્ષ પણ પ્રાપ્ત કરે છે જો એ પરમેશ્વરના હોય. નામ રૂપ વડે જે સાધના થાય એને જ મંત્રયોગ કહેવાય છે. અરિહંતોની આજ્ઞાનું મહાત્મ્ય શું છે? આજ્ઞા એ આજ્ઞાકારક અને આજ્ઞાપાલક એમ ઉભયથી કથનચિત અભિન્ન છે. આજ્ઞા, ઉપદેશ, આગમ, પ્રવચન, શ્રુત, સિદ્ધાંત, સૂત્ર, ગ્રંથ આદિ સર્વે એકાર્થક નામો જ છે. આજ્ઞારહિત અનુષ્ઠાન પલાલપુંજ એટલે કે ઘાસના સમૂહ જેવું છે, અને આજ્ઞા સહિતનું અનુષ્ઠાનમાં આજ્ઞાકારક ઉપર ભક્તિ તથા આજ્ઞા પાલન પ્રત્યે નિષ્ઠા જાગે છે. આજ્ઞાકારક અરિહંતોનો 3 પ્રકારે આપણી ઉપર ઉપકાર છે તે સદાય સ્મરણમાં રાખવું. 1. ગુણ પ્રકર્ષ રૂપતા આદર્શ રૂપે મંગળ છે. 2. માર્ગદેશકતા માર્ગદર્શક રૂપે ઉત્તમ છે. અને માર્ગરૂપતા આલંબન રૂપે શરણ છે. અરિહંત પ્રભુ આપણને દર્શન, પૂજન આદિ તથા ઘોર તપશ્ચરણા આદિ વડે આલંબનનો વિષય અને આદર્શ પૂરો પાડે છે, અને આગમ આદિના દાન વડે આલંબનની પ્રેરણા પૂરી પાડે છે. નમો, આખરે આ નમો છે શું? તે શુદ્ધિનું, તે વિનયનું, અરે તે મોક્ષનું બીજ છે. નમો મંત્ર એ મોક્ષ, વિનય, પુષ્ટિ, શુદ્ધિનું બીજ છે. એમાં મુક્તિ માર્ગ અને મુક્તિ સાધક મુનિવરોને નમન થતું હોવાથી નમો એ મુક્તિનું અવંધ્ય બીજ છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃવકર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાનને ધારણ કરનાર મહર્ષિઓને પ્રણામરૂપ હોવાથી નમો મંત્ર એ વિનયનું પણ બીજ છે. તપ અને સંયમ સાધક યોગોને સાધનાર તપસ્વી અને સંયમી મહામુનિઓને તે નમસ્કાર રૂપ હોવાથી શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ અને શુદ્ધિનું તે બીજ છે. શાંતિ એટલે કષાયોનો ઉપશમ, તુષ્ટિ એટલે વિષયોનો વૈરાગ્ય, પુષ્ટિ એટલે પુણ્યનો ઉપચય, અને શુદ્ધિ એટલે ઘાતી કર્મોના ક્ષય. અરિહંતનો નમસ્કાર મોક્ષ માર્ગ બતાવનારને નમસ્કાર છે. સિદ્ધોનો નમસ્કાર સાક્ષાત મોક્ષપદને વરેલાને નમસ્કાર છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુનો નમસ્કાર એ મોક્ષ માર્ગ અને તેને સાધનારને નમસ્કાર છે. તો પ્રભુ આપણને શેના વડે શું આપે છે? પ્રભુ નામાદિ વડે આલંબન, તીર્થ વડે ઉપદેશ અને સાધના અને સિદ્ધિ વડે મંગળ આદર્શ આપે છે. આલંબન એટલે શરણ, ઉપદેશ આદિ એટલે લોકોત્તમતા આપે છે, અને મંગળ આદર્શ આપે છે. વળી પ્રભુ આપણને આલંબન, ઉપદેશ અને આદર્શ અને તેના ફલ સ્વરૂપ શુભ ધ્યાન અને સદગતિ પણ આપે છે. આ વસ્તુઓ આપવાની શક્તિ માત્ર અને માત્ર એક પ્રભુમાં જ છે. તેથી પ્રભુ લોકોત્તમ છે, મંગળમય છે, શરણભૂત છે. પ્રભુ ગુણ પ્રકર્ષવાન હોવાથી મંગળમય છે, મોક્ષ માર્ગદેશક હોવાથી લોકોત્તમ છે, અને નામાદિ વડે આલંબનદાયક હોવાથી શરણભૂત પણ છે. મંત્ર સિદ્ધિ એટલે મંત્ર શક્તિની સાથે સાધકની શક્તિનું તાદાત્મ્ય. તાદાત્મ્યનો અર્થ એ છે કે વૈદ્ય, વેદક અને વિદ્યાની અથવા તો સાધક, મંત્ર અને દેવતાની એકરૂપતા.